આપણે કાઉન્ટર પર જે નજર જાય છે એ છે ઓફકોર્સ જીઓ ફાઇનાન્શિયલ, જે રીતના પ્રમોટર ગ્રુપ અહીંયા નિયરલી બીજું 57%નું સ્ટેક અહીંયા લઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે આપણે ગઈકાલે પણ સારી એવી અપમૂવ જોઈ હતી રૂપેશજી, આજે પણ આપણે હવે કન્ફર્મ થતાં આપણે ન્યૂઝ જોઈ રહ્યા છે. જીઓ ફાઇનાન્શિયલ્સ કઈ રીતના ટેકનિકલ ચાર્ટ્સ લાગે છે તમને? ટેકનિકલી જીઓ ફાઇનાન્સ સારો એવો સ્ટ્રોંગ છે. લાસ્ટ 3 દિવસ પહેલા એણે એના 50 DMA પર સપોર્ટ લઈને સારો એવો બાઉન્સ આપ્યું વિથ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ, અને અત્યારે એના પ્રાયર સ્વિંગ હાઈ 335 ની આસપાસ ટ્રેડ કરેલો છે, અને ડેફિનેટલી લાગે છે કે આ 335 લેવલ પર કુદાવશે અને હજુ અપસાઇડ આપણને જોવા મળી શકે છે ટિલ 350. જી, તો જીઓ ફાઇનાન્શિયલ્સ પર આ મત બનતો આપણે જોઈ રહ્યા છીએ. ફંડામેન્ટલ વ્યૂ આપવા માંગશો ખુશી અહીંયા ક્વિક? ઓકે, સો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસની અગર હું વાત કરું તો આ કંપનીનું જે આપણને વોરંટ્સનું પ્રમોટર્સના તરફથી આવી રહ્યું છે બાય, એ ઘણું એક સારા લેવલ પર આવી રહ્યું છે. કેમ કે રિસેન્ટલી આપણે જોઈશું જીઓ બ્લેકરોકને અપ્રુવલ પણ મળ્યું છે, અને કંપની એમના 4 નવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ સાથે એમના માર્કેટ્સમાં આવી રહ્યા છે. સો ઓવરઓલ બહુ સારો એવો એક ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે જે સ્ટોકના અંદર, કાઉન્ટરના અંદર, અને એક સારું એવું જે મેનેજમેન્ટે પ્લે આઉટ કર્યું હતું. તો એ હમણાં એ લોકોના ઇનિશિયેટિવ્સ આપણને જોવામાં આવી રહ્યા છે. તો સારા એવા લેવલ્સ પર જેમ આપણે જીઓ બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ્સ અને એ લોકોના પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી રહ્યા છે, ત્યારબાદ જ પ્રમોટર્સના તરફથી આ વોરંટ્સનું ઇશ્યુ એ પણ આગળ આપણે જોઈશું. તો ઓવરઓલ બહુ સારું વેલ ફેવરેબલ પોઝિશન કર્યું જીઓ બ્લેકરોકને હમણાં. તો લોંગ ટર્મ, શોર્ટ ટર્મ બેઉ માટે આ જે કાઉન્ટર છે એ આપણે સારા લેવલ્સ પર અને મોમેન્ટમમાં આપણે જોઈ શકીએ છીએ. તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને મોમેન્ટમ આપણે અહીંયા સારા જોઈ રહ્યા છીએ. અને જ્યારે હવે પ્રમોટર ઇન્ટરેસ્ટ લઈ રહ્યું છે એટલે વી કેન એક્સપેક્ટ સમથિંગ બિગ એની વિચ વેઝ વધારે આપણે અહીંયા ધ્યાન રાખી શકીએ છીએ.